મુખ્ય સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। થરાદ શહેરના વોર્ડ નંબર 2 અને 3 ના રહીશોએ પ્રાંત કચેરી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ગંદા પાણીથી રહીશો ત્રાહિમામ અને આગામી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। થરાદ નગરપાલિકા વિસ્તારમાં નારણદેવી પ્રાથમિક શાળા અને પશુ દવાખાનાની બાજુમાં તેમજ શેણલ નગરના સોસાયટીના રહીશો રસ્તાની ગંદકીથી ત્રાહિમામ। થરાદ શહેરમાં આવેલા વોર્ડ નંબર 2 અને 3 માં છેલ્લા 2 માસથી રહીશો ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે રોડ પર રેલાતા ખુલ્લી ગટરના ગંદા પાણીનો નિકાલ કરવા નગરપાલિકા અને પ્રાંત કચેરીએ લોકોએ રજૂઆત કરી અને થરાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર 2 અને 3 માં 2 માસથી ગટરના ગંદા પાણી રોડ પર રેલાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે અને નગરપાલિકાને અનેક રજૂઆત કરી છતાં ગટરનો કોઈ પ્રશ્ન હલ ન થતા બહોળી સંખ્યામાં લોકો નાયબ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। જણાવ્યું હતું કે નારણદેવી પ્રાથમિક શાળા નંબર 7 પાસે ગટર પસાર થઈ સરકારી ગોડાઉન પાસે છે, જેનું વહેણ નાની પાઇપલાઇન મારફતે જતા પાઇપલાઇન ભરાઈ જતા ઓવરફ્લો થાય છે, જેથી છેલ્લા 2 માસથી ગટર ઉભરાઈ રહી છે, જેના કારણે રોડ ગટરના ગંદા પાણી રેલાઈ જતા લોકો પરેશાન થઈ ગયા છે ને ગટરના ગંદા પાણી જે રોડ પર રેલાઈ રહ્યા છે ત્યારે નારણદેવી મંદિર પ્રાથમિક શાળા, મંદિર, મસ્જિદ, હાઈસ્કૂલ અને આંગણવાડી કેન્દ્ર આવેલા છે, જેથી બાળકો ગંજ બજાર જવા રાહદારી અને સ્થાનિક લોકો ગંદા પાણી રોડ પર રેલાતા પરેશાન થઈ ગયા છે। સ્થાનિક લોકોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ ખુલ્લી ગટરના ગંદા પાણીથી કાયમી છુટકારો આપવામાં આવે, નહીતર ના છૂટકે આ બંને વોર્ડના લોકો આવનારી નગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ, થરાદ, લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા। થરાદ એસડીએમ ચીફ ઓફિસરને આયોજનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે કે જેમ બને તેમ આનો જલ્દી ખુલ્લી ગટરનો નિકાલ કરો અને જનતા સ્કૂલ, નારણદેવી પ્રાથમિક શાળા, નારણદેવી મંદિર, મસ્જિદ, ત્યાં શનિવાર હોય કે શુક્રવાર હોય ત્યાં લોકો દર્શન કરવા માટે જાય છે। છોકરાઓને તકલીફ પડે છે હેડવામાં। વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશોને પેટમાં કેટલા સમયથી આ તકલીફ પડી રહી છે? છેલ્લા 6 મહિનાથી તકલીફ પડી રહી છે। ઓફિસ ખાતે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અહીંના વોર્ડ નંબર 3ના વિસ્તારમાં સતત 1.5 મહિનાથી રોડ ઉપર પાણીની રેલમ છેલમના ગટરો તૂટી ગયેલી છે, નાણાં નાખવામાં આવતા નથી અને બાજુમાં જનતા સ્કૂલ આવેલી છે, મોટી સ્કૂલ છે, થરાદની 2 નંબરની હાઈસ્કૂલ છે અને નારણદેવી શાળા પણ આવેલી છે અને અનાજનું મોટું ગોડાઉન છે અને બાકી ધાર્મિક સ્થળો નારણદેવી માતાનો મેઇન રસ્તો છે, અહીંને પશુ દવાખાનાનો મુખ્ય વિસ્તાર છે, એ રોગચાળો ફાટવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે, ભીતિ છે અને અહીંના નાગરિકો હેરાન પરેશાન થઈ જાય, ચાલીને જવાવાળા બહુ હેરાન થયા છે। કેટલા ટાઈમથી આ પાણી વહે ત્યાં છેલ્લા 2 મહિનાથી આ સમસ્યાનો નાગરિકો સામનો કરી રહ્યા છે મુશ્કેલીથી અને બહુ મુશ્કેલીમાં અને બહુ તકલીફવાળો મામલો છે અને સ્કૂલના છોકરાઓ બીમાર પડે એવી સ્થિતિ છે। નગરપાલિકા આવે કે નથી આવતી? નગરપાલિકાને અનેક વાર રજૂઆતો કરી છે છતાં કોઈ કામગીરી કરતી નથી અને જો નહીં કે અહીં સ્થાનિક લોકોની માગણી છે કે જો આ કામગીરી સંતોષકારક કામગીરી નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। વોર્ડ રૂપરેજ છે તો લગભગ 2-3 મહિનાથી જે નાણાંની વિકટ પરિસ્થિતિ છે તેથી પબ્લિક બધી હેરાન થાય છે કે જે પાણી આગળ જવાનું નથી, કારણ કે આગળ જે ગટર ભરાઈ લીધે પાણીથી જતું મતલબ આગળ તો આગળ ગટર જો સાફ સફાઈ કરાવી નાખે ને તો પાણી સીધું ત્યાં કરી જવાનું હોય, એટલે અમે રજૂઆત કરવા સાહેબને આવ્યા હતા, સાહેબે કીધું કે તમને જેમ બને જલ્દી તમારા પાણી નારણદેવી પ્રાથમિક શાળા, પશુ દવાખાના જોડે અને શેણનગર સોસાયટી ત્રણેય જગ્યાએ પ્રશ્ન છે, એના વિશે નગરપાલિકા કે કોઈ સત્તાધીશો ધ્યાન નથી દોરતા, એના વિશે તમે શું કહેવા માંગો છો? ના, સાહેબે કીધું છે કે અમારા પ્રયત્ન ચાલુ જ છે અને એના માટે જે અમે નાણાં નખાયા હતા એ નાણાં તૂટી ગયા, હવે અમે સારા મજબૂત છેલ્લા 6 મહિનાથી કે 12 મહિનાથી આ પ્રશ્ન છે। હવે સાહેબે આજે મેં સાહેબને મુલાકાત લીધી, સાહેબે એમ જ કીધું છે કે અમે આ જેમ બને સત્રે આની જલ્દીથી ઝડપી નિકાલ કરશે અને આગળ નારણદેવી માતા જવાનો રસ્તો છે અને જનતા સ્કૂલો પણ જવાનો રસ્તો છે, એટલે છોકરાઓ હેરાન થાય છે અને જે માતાજી જવા માટે જે શ્રદ્ધાળુઓ છે તેમને પણ બહુ તકલીફ પડે છે।